હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને બધી જ માહિતી મેળવવા માટે અંત સુધી જોજો. બરાબર. તો આપણે દીપક રાજાણી સાહેબની જે તેણે ટ્વીટ કર્યું છે ને એ આપણે પોસ્ટમાં મૂકી દીધેલું છે. બરાબર. એના ઉપરથી આ માહિતી લીધેલી છે જગ્યાની, એ તમે પોસ્ટમાં જઈને જોઈ લેજો. હવે આપણે વિડીયોને શરૂ કરીશું. બરાબર. તો કે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની ભરતી આવવાની છે. બરાબર. તો હવે ક્યારે આવશે? તો જુલાઈના અંત સુધીમાં એની જાહેરાત આવી જશે. જાહેરાત આવી જશે એટલે શું કે ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે. બરાબર. તો કે આમાં કોણ કોણ ફોર્મ ભરી શકશે? લાયકાત શું હોય? તો કે જે મિત્રોએ કોલેજ કરી હોય ને આમાં ફોર્મ ભરી શકશે. ઉંમર મર્યાદા 35 વર્ષની જનરલ વાળા માટે હોય છે. બરાબર. હવે મોસ્ટ ઓફલી બધી ભરતીઓ છે ને એ તમારી ગ્રેજ્યુએશન ઉપર વહી ગઈ છે, કોલેજ ઉપર. જો તમે કોઈ પણ ફિલ્ડમાં કોલેજ કરી હોય ને તો તમે બધા ફોર્મ ભરી શકો છો. 12 પાસ ઉપર જે આ મંત્રીની થતી એ હવે થવાની નથી. હવે તમને એમ થશે કે ભરતી તો આવી જશે, જુલાઈના અંત સુધીમાં એની જાહેરાત આવી જશે. બરાબર. તો કે કુલ જગ્યાઓ કેટલી છે? તો કે તલાટીમાં અત્યારે કુલ જગ્યા છે ને 1300 પ્લસ બતાવેલી છે, પણ હજી આમાં વધી શકે, કારણ હજી તો આ જૂન હાલે છે ને, જુલાઈમાં ફોર્મ ભરાવાના ચાલુ થશે ને જ્યાં સુધી એની એક્ઝામ ને બધું આવી રહેશે. બરાબર. ત્યાં લગીને આમાં સંખ્યામાં થોડો જજો વધારો થઈ શકે છે. બરાબર. તો જુનિયર ક્લાર્કની જગ્યાઓ કેટલી છે? તો કે 3250 પ્લસ, એટલે કે આટલી તો અત્યારે આપી દીધેલી જ છે. 3250 તો અત્યારે આપણને આપી જ દીધી છે કે આટલી પર ભરતી થશે, પણ આમાં હજી સંખ્યા વધશે. બરાબર. લાયકાત શું જોઈએ? તો કે કોલેજ જોઈએ. બરાબર. તમે કોઈ પણ પછી તમે ભલે ને બીકોમ કર્યું હોય, આર્ટ્સમાં BA કર્યું હોય, બરાબર, BSc કર્યું હોય, બધી જ કોલેજ આમાં ચાલશે, તમે ફોર્મ ભરી શકશો. હવે એનો સિલેબસ, તો પહેલાં તો સિલેબસ જોવો હોય ને તો પહેલાં તમારે નક્કી કરવું પડે. જો તમારા પરીક્ષા દેવી હોય ને તો પહેલાં સિલેબસ ખબર હોવી જોઈએ તમને, અને ટોટલ તમને એ ખબર હોવી જોઈએ કે પરીક્ષાનો સમય કેટલો છે, કેટલા પ્રશ્ન પૂછાશે. બરાબર. તો 150 પ્રશ્ન હશે. કેટલા? 2 કલાકનો સમય. 2 કલાકનો સમય હશે. બરાબર. 150 પ્રશ્ન હશે. એમાં તમારે પેપર ભરવાનું છે. હવે આપણે સિલેબસ કયો છે, કેટલા માર્કનું ગુણભરણ છે, અને તમારે જો આમાં પાસ થવું હોય તો તૈયારી કઈ રીતે કરાય તેનું આપણે વિગતવાર જોઈએ. ઓકે. સિલેબસ છે ને તમારો, એ તમે તલાટી કમ મંત્રીનો કહો કે જુનિયર ક્લાર્ક, બંનેનો એક જ આવશે. જો તલાટી કમ મંત્રીનો કહો કે જુનિયર ક્લાર્કનો કહો, બંનેનો સિલેબસ કેવો આવશે? એક જ આવશે, સેમ ટુ સેમ. એટલે મારું કહેવું તો એવું છે કે તમે જો જુનિયર ક્લાર્કની તૈયારી કરતા હોય ને તો તમારે તલાટી કમ મંત્રીનું પણ ફોર્મ ભરી દેવાય. શું કામે? સિલેબસ બેનો સેમ ટુ સેમ છે. બરાબર. તો કે એમાં તમને એમ થાય કે હવે શું શું પૂછાશે. બરાબર. તો પહેલાં તો તમને જનરલ નોલેજ આવડવું જોઈએ. શું કામે? પહેલો ટોપિક છે ને એ તમારો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ છે. બરાબર. જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ. બરાબર. કેટલા માર્કનું છે ખબર છે તમને? 70 માર્કનું. કેટલા માર્કનું છે? 70. એટલે આની ઉપર તમારું ભારણ બહુ જ છે. એટલે આ તો તમારે કરવાનું જ રહ્યું. એમાં પણ તમારે શું શું કરવાનું ને એના પણ તમને ડિટેલમાં અભ્યાસક્રમમાં ટોપિક આપેલા છે. બરાબર. એ ટોપિક બહાર તમારે જવાનું નથી. જે મિત્રો તૈયારી કરતા હોય ને એને આમાં જનરલ નોલેજમાં અને જનરલ અવેરનેસમાં હું આવે, એક તો કરંટ અફેર આવી જશે, પછી પ્રવાસના સ્થળો, પછી ગુજરાતમાં કઈ કઈ વસ્તુઓ વખણાય છે એ બધું જ આપણે સ્ટેટિક જીકે સમજી લ્યો તમે આમાં આવશે. બરાબર. મોસ્ટ ઓફલી આમાં શું આવશે? સ્ટેટિક જીકે. જે મિત્રોને તૈયારી કરવાની હોય ને આપણે સ્ટેટિક જીકેના વિડીયો મૂકેલા છે, લાઈવમાં ભણાવેલું છે, તે વિડીયો જોઈ લેજો. મોસ્ટ ઓફલી બધું જ આવી જશે. બરાબર.
કરંટ અફેર સિવાય આવશે હો, સ્ટેટિક જીકે આવશે. એટલે ટૂંકમાં આપણે કલ્ચર હજી ભણાવ્યું નથી એટલે એ નહીં હોય એમાં. બરાબર, એ વિડીયો જોઈ લેવા વિનંતી. જેને તૈયારી કરવાની છે એ. બીજો શું હોય છે તો કે ગુજરાતી ગ્રામર કે વ્યાકરણ જીકે હોય. બરાબર, આપણે ગુજરાતી વ્યાકરણ જ લખી દઈએ. તો કે ગુજરાતી વ્યાકરણ કેટલા માર્કનું હોય છે તો કે 20 માર્કનું. કેટલો? 20 માર્ક. બરાબર, આપણે તમને તો પહેલા પણ કીધું છે, તમારે જો સરકારી નોકરી જોતી હોય ને તો તમારે ગુજરાતી, ઇંગ્લિશ અને ગણિત પહેલા કરી જ નાખવા. તમે જ્યારે ભણવાનું કોલેજમાં ચાલુ હોય ને ત્યાં જ તમારે 1 વર્ષ છેલ્લું રહ્યું હોય ને ત્યારે ગુજરાતી, ઇંગ્લિશ ને ગણિત કરી નાખવાનું. બધી પરીક્ષામાં થોડું ઝાઝુ પૂછાય જ છે ગણિત ને ગુજરાતી તો હોય જ છે. બરાબર, તો કે આમાં 20 માર્કનું પૂછ્યું, કંડક્ટરમાં 10 માર્કનું પૂછ્યું હતું, ડ્રાઈવરની પરીક્ષામાં કંઈક 10 માર્કનું ગુજરાતી હતું, 10નું ઇંગ્લિશ હતું. બરાબર, તો તમને ખબર છે કે ઇંગ્લિશ ને ગુજરાતી કેટલું મહત્વનું છે. બરાબર, તો કે અહીંયા આવશે ઇંગ્લિશ ગ્રામર. બરાબર, ગ્રામર કયો કે લેંગ્વેજ કયો જે છે તે આવશે 20 માર્કનું. આમાં પણ જો તમને ટોપિક આપેલા છે ડિટેલમાં, જે મિત્રો તૈયારી કરતા હોય ને એને ડિટેલમાં પહેલાં ટોપિક લખી નાખવાય. ટોપિક 12 તમારે તૈયારી ન કરવી. ગુજરાતીમાં છે ને તમને ટોપિક આપી દીધા છે કે 11 થી 12 છે. એમાં છો રૂઢિપ્રયોગો છે, કહેવતો છે. બરાબર, પછી છંદ છે, અલંકાર છે, પછી ભાષા સજ્જતા કે વાક્ય સુધી બધું છે. બરાબર, મને બધા ટોપિક અત્યારે યાદ નથી. તો તમે જો તૈયારી કરતા હોય ને તો એ જ ટોપિક કરવાના કડકડા, જો તમારે મેરિટમાં આવવું હોય તો. બાકી તમને ખબર છે તલાટી કમ મંત્રીની એક્ઝામ આવશે એટલે 5-5 લાખ ઉપર ફોર્મ ભરાશે. તમે સીસીઈની જો ફોર્મ ભર્યું હોય ને તો તમને ખબર હોય હજી એક્ઝામના તો નેઠા નથી જ. મેમાં લેવા નથી, જૂનમાં લેવા નથી ને હજી સપ્ટેમ્બરમાં વહી ગઈ ને એવું કહે છે. ત્યાં CCE 2 આવી ગઈ છે અત્યારે. બરાબર, CCE 2.0 આવી ગઈ. બરાબર, અત્યારે હજી પહેલી તો એક્ઝામ લેવાની જ નથી ભરતીની, જે ફોર્મ ભરાઈ ગયા છે. બરાબર, ત્યાં આમાં 3000+ જગ્યા આવી ગઈ છે. જો કોઈ મિત્રોને ભરવાનું હોય ને, જેને અત્યારે હાલ ગ્રેજ્યુએશન પૂરું થયું હોય આ વર્ષે, ને કોઈને ભરવાનું હોય તો ટૂંક સમયમાં આના ફોર્મ ભરાવાની જાહેરાત આવશે, ભરી દેવા. બરાબર, હજી જાહેરાત નથી આવી, ખાલી માહિતી એવી છે એમને. બરાબર, ઇંગ્લિશ ગ્રામર તો કે 20 માર્કનું. અને જો મેં હમણાં જ તમને કીધું, તમારે કોઈ પણ એક્ઝામની તૈયારી કરવી હોય તો તમારે જો જનરલ ગણિત એટલે કોમન ગણિત, જે સાદુ વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ ને ઘનમૂળ ને આવે ને એ બધું. બરાબર, પછી કે રીઝનિંગ અત્યારે બધામાં હોય છે. તમે ટેપ 1, 2 બધી પરીક્ષા જો બધામાં હોય છે. અને ડેટા ઇન્ટરપ્રેશન. બરાબર, ઇન્ટરપ્રેશન એના હોય છે 40 માર્ક. હવે તમે જોઈ લો, ગણિત અને રીઝનિંગ બે ગણિતનો જ એક ભાગ કહેવાય. રીઝનિંગ એટલે તર્ક શક્તિ આધારિત હોય એ. બરાબર, એ બેથી કેટલા માર્કનો હોય? 40 માર્કનો. હવે આમ જોવો તમે 150 માર્કનું પેપર. બરાબર, ટોટલ માર્ક કેટલા થશે? 150. બરાબર, બરાબર 150 માર્કનું તમારું પેપર છે. બરાબર, આ તમારો થયો સિલેબસ. જો આવો નાનો અમથો સિલેબસ હોય તો પરીક્ષાની તૈયારી કરાય. સરકારી નોકરી જોતી હોય તો કરાય. શું કામ કે આમાં જેટલા ટોપિક આપ્યા છે ને એની બહારનું તમને કાંઈ પૂછે નહીં. પૂછી શકે ને તો તમને જનરલ નોલેજ ઓલું કરંટ અફેરમાં તમને બહારનો ટોપિક પૂછ્યો કે બાકી તો બધું બેઠે બેઠું જ આવવાનું છે. અને આમાં તમારે એક જ પરીક્ષા હોય છે. કેવી હોય છે? એક જ પરીક્ષા હોય. કઈ હોય તમને ખબર છે? OMR પદ્ધતિવાળી. OMR પદ્ધતિ. આમાં લેખિત હોતી નથી હો, આમાં લેખિત નથી હોતી. એટલે જે મિત્રોને ફોર્મ ભરવાનું હોય ને એ મિત્રો આપણી ચેનલને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને શેર પણ કરી દેજો તમારા મિત્રોને. શું કામે સબસ્ક્રાઈબ કરવાનું કહું છું કે જ્યારે પણ આના ફોર્મ ભરાવાના ચાલુ થશે ને એટલે આપણે તરત વિડીયો બનાવીને મૂકશું.
કે એની ડેટ ક્યારથી ભરાશે, બરાબર, એક્ઝામ ડેટ શું છે, બધી જ અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. અને હવે વિડીયોને પૂર્ણ કરીએ છીએ. રાધે રાધે.